નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 5ની જે ગુજરાત સરકાર દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવે છે તેમાં ભાગ 1 પાના નંબર 25 થી 29નું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. પહેલા છે મહાવરો 1. આપણે આમાં એક ખૂટતો અક્ષર મૂકવાનો છે. તો પહેલું આવશે પરિવાર, બીજું નાળિયેર, ત્રીજું વરસાદ, ચોથું તકલીફ, પાંચમું પડછાયો, છઠ્ઠું શાકભાજી, સાતમું દરવાજા, આઠમું અખબાર, નવમું જામફળ, 10મું સીતાફળ. ત્યાર પછી છે મહાવરો 2. ઉપરના શબ્દોનો વાક્યો પ્રયોગ કરી વાક્યો બનાવો. પેલું છે આપણે પરિવાર સાથે હળી મળીને રહેવું જોઈએ. બીજું, નાળિયેરના ઝાડ ઊંચા હોય છે. ત્રીજું, વરસાદમાં નાહવાની મજા આવે છે. ચોથું, મારા દાદાને સાંભળવાની તકલીફ છે. પાંચમું, પડછાયો હંમેશા કાળો હોય છે. છઠ્ઠું, લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સાતમું, દરરોજ સવારે ગાય અમારા દરવાજા પર આવે છે. આઠમું, દરરોજ અખબાર વાંચવું જોઈએ. નવમું, મને જામફળ બહુ ભાવે છે. 10મું, મારા માસીના ખેતર સીતાફળનું ઝાડ છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર મહાવરો 3. નીચે આપેલા બગીચો, ગામ, શાળા સાથે જોડાયેલા શબ્દો લખી તેનો વાક્ય પ્રયોગ કરો. બગીચો તો ઝાડ, ફૂલ, છોડ, ઘાસ. બીજું, ગામ તો ઘર, તળાવ, શેરી, મંદિર, દુકાનો, દવાખાનું. ત્રીજું, શાળા તો વર્ગખંડ, રમતનું મેદાન, ચોક, ડસ્ટર, કાળું પાટિયું, કોમ્પ્યુટર, શિક્ષક, વિદ્યાર્થી. ત્યાર પછી છે મહાવરો 4. કોણ છે તે શોધો, તેના વિશે એક વાક્ય લખો. ઉદાહરણ આપેલું છે 4 અક્ષરનું એક નામ, એટલે આ નામ 4 અક્ષરનું છે. નામના છેલ્લા 2 અક્ષર તર, એટલે કે છેલ્લો ત્રીજો અને ચોથો અક્ષર તર છે. ત્રીજા અને પહેલા અક્ષરથી બને તક, તો એ કોણ હશે? તો કબૂતર. અને વાક્ય, કબૂતરને ઉડતા જોવાની મજા પડી. ત્યાર પછી છે કે પેલું 4 અક્ષરનું નામ, તેના ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી બને ચ, ર, ક, એટલે કે પહેલા ત્રીજું, પછી બીજું અને પહેલું, એ ત્રણેયથી બનશે ચરક. ચોથા અને પહેલા અક્ષરથી બને લો, એટલે ચોથો લો અને પહેલો ક. તો એ કોણ હશે? તો ક, ર, ચ, લો. અને એનું વાક્ય, દરિયા કિનારે કરચલા જોવા મળે છે. ત્યાર પછી છે 5 અક્ષરનું એનું નામ, પહેલા 2 અક્ષરથી બને કાન, એટલે પહેલું અને બીજું, એમાં આવશે કાન. ત્રીજા અને પાંચમા અક્ષરથી બને ખરો, એટલે ત્રીજો અક્ષર ખ અને પાંચમો અક્ષર રો. ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે, એટલે કે જુ. તો એ કોણ? તો કાન ખજૂરો. અને એનું વાક્ય આવશે, કાન ખજૂરો દરમાં રહે છે. ત્યાર પછી છે 4 અક્ષરનું એનું નામ, નામના પહેલા 2 અક્ષરો કરો, એટલે કે પહેલા ખાનામાં અને બીજા ખાનામાં આવશે. પહેલા ખાનામાં ક, બીજા ખાનામાં રો. પહેલા અને છેલ્લા અક્ષરથી બને ક્યો. ત્રીજો અક્ષર તમે ધારશો તો બનશે 8 પગવાળા જંતુનું નામ, તો આવશે કરોળિયો. કરોળિયો લાળથી ઝાડ બનાવે છે. ત્યાર પછી છે 4 અક્ષરનું એનું નામ, પહેલા અને બીજા અક્ષરથી બને દ, ર. પહેલા અને ચોથા અક્ષરથી બને દ, ડો, એટલે કે ચોથો અક્ષર આવશે ડો. પહેલા 3 અક્ષરથી બને એક કારીગર. એક કારીગર એટલે કે દરજી. તો પહેલામાં દ, બીજામાં ર, ત્રીજામાં જી. તો એ કોણ? તો દરજીડો. તો દરજીડો માળો બનાવે છે. ત્યાર પછી છે મહાવરો 5. હવે આમાં આપણને પેલું આપેલું છે રા, બીજું વ, ત્રીજું જી, ચોથું ની, પાંચમું રે, છઠ્ઠું ડ, સાતમું સા, આઠમું ઈ, નવમું ક, 10મું લ, 11મું પો, 12 વે, 13મું ચ, 14મું બ, ર, પછી 15 હણ, 16મું ના, 17 ગી, 18 ત, 19
ગા અને 20 ય. આવી રીતે હવે એનાથી આપણે અલગ અલગ શબ્દ બનાવવાના છીએ. તો બીજા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ તો વડ. 12, 18 અને 14થી બનતો શબ્દ વેતર. છઠ્ઠા, 15મા અને 9મા અક્ષરથી બનતો શબ્દ ડણક. 14 અને 15મા અક્ષરથી બનતો શબ્દ તો રણ. 7, 8, 9 અને 10મા અક્ષરથી બનતો શબ્દ સાયકલ. ત્યાર પછી છે મહાવરો 6. કૌંસમાં આપેલા પ્રાણીઓના નામ આપ્યા છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણ: ઘણા સમયથી ગાય આપણી મિત્ર રહી છે અને ઘણા સમયથી હાથી આપણો મિત્ર રહ્યો છે. તો પેલું વાક્ય છે ખેડૂતને ખેતીમાં બળદ મદદરૂપ છે. ખેડૂતને ખેતીમાં ગધેડું પણ મદદરૂપ છે. અમારા ઘરે દરરોજ ગાય આવે છે. અમારા ઘરે દરરોજ ચકલી પણ આવે છે. હાલ ઊંટનો ભારવાહક તરીકે ઉપયોગી છે. હાલ હાથીનો ભારવાહક તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ત્યાર પછી છે મહાવરો 7. વાક્યો આડાઅવળા થઈ ગયા છે, તેને ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. પેલું છે એમાં આવશે બિલાડી જોડે રમવામાં મને બીક લાગે છે. બીજામાં આવશે મારા રમકડા તમે સંતાડી દીધા. ત્રીજું, બજારમાંથી તમે મારા માટે શું લાવ્યા. ચોથું, મને તો લંગડી રમવાની મજા પડી. અને પાંચમું, મૈત્રી અને મિતાંશ 5મા ધોરણમાં ભણે છે. ત્યાર પછી છે મહાવરો 1. ઉદાહરણ મુજબ શબ્દ બનાવીને લખો. તો પેલું છે ખૂબ લાંબી તો લાંબી લાંબી. બીજું ઘણું વહાલું તો વહાલું વહાલું. ત્રીજું ઘણા ભીના તો ભીના ભીના. ચોથું ભારે હરખથી તો હરખ હરખ. પાંચમું વધારે સરસ તો સરસ સરસ. છઠ્ઠું એકદમ નવો તો નવા નવા. સાતમું અતિશય રૂપાળું તો રૂપાળું રૂપાળું. આઠમું ખૂબ ઠંડુ તો ઠંડુ ઠંડુ. નવમું એકદમ ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું. અને 10મું ખૂબ લીલું તો લીલું લીલું. ત્યાર પછી છે મહાવરો 2. ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો. દાંત તો દંતોડિયું, તો વાત તો વાતોડિયું, સાત તો સાતોડિયું, તારો તો તારોડિયું, દોઢ તો દોઢાયું, પછી 5 ધુમાડો તો ધુમાડિયું. પછી છે કે નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો અને એવા શબ્દો લખો. તો પેલા છે તબડક તબડક તબાક તબડક, ઢીસુમ ઢીસ ઢીસ ઢીસું, દડ 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 દડાક દડ દડ. પછી છે ખડ 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 ખડાક ખડ. બીજું ડમ 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 ડમાક ડમ ડમ. ત્રીજું થર 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 થરાક થર.